વિછિયાના રાજ ગ્રુપ સર્વે જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા કમિશનર અને જ્યારે કાશ્મીરના પહેલગામના આતંકી હુમલામાં મૃત આત્માને શાંતિ અર્થે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભારતની અંદર અનેકવાર આતંકીઓ દ્વારા હુમલા થાય અને અનેક પરિવારો મોભીઓ અને આપણા વીર સૈન્યના જવાનો શહીદ થતા હોય છે। તો આતંકવાદીઓને નિસ્તનાબૂદ કરવામાં આવે અને ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ શહીદ ન થાય તે માટે કડક પગલાં લેવા જોઈએ અને આતંકવાદીઓની તેની औकात બતાવવી જોઈએ। વારંવાર આવા હુમલા કરવાથી ભારત અને ભારતની સૈન્યની છબી ખરડાઈ રહી છે તેમજ આપણા દેશના લોકો શહીદ થાય છે અને હુમલામાં શહીદ થનાર તમામ લોકોને આત્માને પ્રભુ શાંતિ અર્પે એ અર્થે જ રાજગ્રુપ સર્વે જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી કેન્ડલ માર્ચ યોજી જ્યારે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ તકે રાજગ્રુપ સર્વે જ્ઞાતિ સર્વે શક્તિ ટ્રસ્ટના સંસ્થાપક અને મુકેશ રાજપરા, મનુભાઈ રાજપરા સહિતના અસંખ્ય લોકોએ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા।